ગુજરાતમાં આ તારીખથી ધોધમાર વરસાદ, હવામાન વિભાગની મોટી આગાહી. મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના લોકો એક જ સવાલ પૂછતા હતા: વરસાદ ક્યારે આવશે? ચોમાસું ક્યારે બેસશે? આ કાળઝાળ ગરમીમાંથી રાહત ક્યારે મળશે? અને હવે આ બધા સવાલોના જવાબ મળતા દેખાઈ રહ્યા છે, કારણ કે હવામાનમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. આકાશમાં બદલાતા વાદળો, સમુદ્રમાં સર્જાતી હલચલ, પવનની દિશામાં થતો ફેરફાર અને હવામાનના નિષ્ણાતોના નવા સંકેતો, આ બધું એક મોટી ઘટનાની તરફ ઇશારો કરી રહ્યું છે. ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની ચર્ચા તેજ બની રહી છે. કેટલાક વિસ્તારોમાં તો લોકો પહેલેથી જ વરસાદની ઝાપટાનો અનુભવ કરી રહ્યા છે, જ્યારે અન્ય વિસ્તારો હજુ પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે શું આ માત્ર સામાન્ય વરસાદ રહેશે કે પછી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે? શું તમારા જિલ્લામાં પણ વરસાદ આવશે? અને સૌથી મોટો સવાલ, આ વરસાદની શરૂઆત કઈ તારીખથી થવાની શક્યતા છે? આજના આ વિશેષ અહેવાલમાં આપણે હવામાનની હાલની સ્થિતિ, ચોમાસાની ગતિ, સમુદ્રમાં સર્જાતી સિસ્ટમો, પવનના બદલાતા પેટર્ન અને આગામી દિવસની સંભાવનાઓ વિશે વિગતવાર વાત કરીશું. તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં અમે એવા જિલ્લાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં સૌથી પહેલા સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મિત્રો, ગુજરાત માટે ઉનાળાની આ સિઝન સામાન્ય ન હતી. ઘણા વિસ્તારોમાં તાપમાન સતત ઊંચું રહ્યું. બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળતા હતા. લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રભાવ વધુ અનુભવાયો. પરંતુ કુદરતનો એક નિયમ છે, કંઈ પણ ઋતુ કાયમ માટે નથી રહેતી. ગરમી પછી વરસાદ આવે છે, અને હવે હવામાનમાં દેખાતા સંકેતો એ જ વાત તરફ ઇશારો કરી રહ્યા છે. તાજેતરના દિવસોમાં અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. પવનના વહેણમાં પણ ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદના અહેવાલ પણ મળ્યા છે. આ સામાન્ય ઘટના નથી. આ ઘણીવાર મોટા વરસાદી ચક્રની શરૂઆતનો ભાગ હોઈ શકે છે. જ્યારે સમુદ્રમાંથી આવતી ભેજયુક્ત હવાઓ જમીન તરફ આગળ વધે છે, ત્યારે વાતાવરણમાં અસ્થિરતા વધે છે, અને પછી ધીમે ધીમે વરસાદી પ્રવૃત્તિઓ શરૂ થવા લાગે છે. હાલમાં હવામાન નિષ્ણાતો પણ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. દરેક નવો ડેટા, દરેક સેટેલાઇટ ચિત્ર અને દરેક હવામાનની અપડેટ આગામી દિવસોના હવામાન વિશે વધુ સ્પષ્ટતા આપી રહ્યા છે. પરંતુ અહીં એક બાબત સમજવી ખૂબ જ જરૂરી છે. વરસાદ માત્ર એક દિવસમાં અચાનક શરૂ થઈ જતો નથી. તેની પાછળ ઘણા પરિબળો કામ કરતા હોય છે. સમુદ્રનું તાપમાન, હવાઈ દબાણ, પવનની દિશા, ભેજનું પ્રમાણ અને વાતાવરણની સ્થિરતા, આ તમામ બાબતો મળીને વરસાદી સિસ્ટમને અસર કરે છે. અને હાલમાં આમાંથી ઘણા પરિબળો વરસાદ માટે અનુકૂળ બનતા દેખાઈ રહ્યા છે. એટલે જ લોકોમાં ઉત્સુકતા વધી રહી છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે. શહેરમાં રહેતા લોકો ગરમીમાંથી રાહતની રાહ જોઈ રહ્યા છે, અને બાળકો પણ વરસાદની મજા માણવાની તૈયારીમાં છે. પરંતુ પ્રશ્ન એ છે, આ રાહત ક્યારે મળશે? શું આગામી થોડા દિવસોમાં જ વરસાદ શરૂ થઈ જશે, કે હજુ થોડો સમય રાહ જોવી પડશે? ચાલો હવે સમજીએ કે ચોમાસાની હાલની સ્થિતિ શું છે અને ગુજરાત સુધી પહોંચવા માટે તે કેટલું આગળ વધી ચૂક્યું છે. મિત્રો, જ્યારે પણ વરસાદની વાત આવે છે, ત્યારે સૌથી પહેલો સવાલ એ થાય છે કે ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું છે? કારણ કે ગુજરાતમાં મોટા પાયે વરસાદ શરૂ થવાનો સીધો સંબંધ ચોમાસાની ગતિ સાથે હોય છે. દર વર્ષે લાખો લોકો ચોમાસાની રાહ જોતા હોય છે, ખાસ કરીને ખેડૂતો, કારણ કે તેમના માટે વરસાદ માત્ર હવામાનની ઘટના નથી, પરંતુ આખા વર્ષની આવક, પાક અને ભવિષ્ય સાથે જોડાયેલો મહત્વપૂર્ણ આધાર છે. અને એટલે જ ચોમાસાની દરેક હલચલ પર સૌની નજર રહેતી હોય છે. મિત્રો, ભારતમાં ચોમાસું સામાન્ય રીતે દક્ષિણ તરફથી પ્રવેશ કરે છે. સૌપ્રથમ કેરળના દરિયા કિનારાથી તેની શરૂઆત થાય છે. ત્યારબાદ તે ધીમે ધીમે આગળ વધે છે. દરિયાઈ ભેજ અને અનુકૂળ પવન સાથે તે પશ્ચિમ અને મધ્ય ભારત તરફ આગળ વધતું હોય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે ચોમાસું એક વિસ્તારમાં ઝડપથી આગળ વધે છે અને પછી અચાનક થોડા દિવસો માટે અટકી જાય છે. આ હવામાનની સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે, અને આ વર્ષે પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ચોમાસાની ગતિ વચ્ચે વચ્ચે ધીમે અને ઝડપી બનતી રહી છે, જેના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કઈ કહે છે કે વરસાદ વહેલો હશે, કઈ કહે છે કે હજુ મોડું થશે, તો કઈ કહે છે કે આ વર્ષે ચોમાસું ખૂબ જ સારો રહેશે. પરંતુ હકીકતમાં ચોમાસાની ગતિને સમજવા માટે માત્ર એક દિવસની સ્થિતિ જોવી પૂરતી નથી. તેના માટે લાંબા સમયની હવામાનની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવું પડે છે. હાલમાં અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે, કારણ કે ગુજરાતમાં સારા વરસાદ માટે અરબી સમુદ્રનું યોગદાન ખૂબ જ મહત્વનું રહે છે. જ્યારે સમુદ્રમાંથી ભેજયુક્ત પવનો ગુજરાત તરફ આગળ વધે છે, ત્યારે વાતાવરણમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ સર્જવા લાગે છે. અને છેલ્લા કેટલાક દિવસોમાં આવી સ્થિતિ ધીમે ધીમે મજબૂત બનતી જોવા મળી રહી છે. મિત્રો, જો તમે છેલ્લા થોડા દિવસોના આકાશ પર ધ્યાન આપ્યું હોય તો તમને એક ફેરફાર ચોક્કસ જોવા મળ્યો હશે. કેટલાક વિસ્તારોમાં વાદળોનું પ્રમાણ વધ્યું છે. સવાર અને સાંજના સમયે વાતાવરણમાં થોડો ફેરફાર અનુભવાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગરમી વચ્ચે અચાનક પવન ફૂંકાવા લાગ્યા છે. આ બધું સામાન્ય નથી. આ ઘણીવાર મોસમી પરિવર્તનના પ્રારંભિક સંકેતો હોય છે. અને જ્યારે આવા સંકેતો સતત જોવા મળે, ત્યારે હવામાન નિષ્ણાતો વધુ સતર્ક બની જાય છે, કારણ કે આ પરિસ્થિતિઓ આગળ જતા વરસાદી પ્રવૃત્તિમાં
બદલાઈ શકે છે. હવે વાત કરીએ ગુજરાતની. ગુજરાતનું હવામાન ખૂબ જ વૈવિધ્યસભર છે. કચ્છની સ્થિતિ અલગ છે, સૌરાષ્ટ્રની અલગ, દક્ષિણ ગુજરાતની અલગ અને ઉત્તર ગુજરાતની અલગ. એટલે જ એક જ દિવસે સમગ્ર ગુજરાત રાજ્યમાં સમાન વરસાદ પડવો જરૂરી નથી. ઘણી વખત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ શરૂ થઈ જાય છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાત હજુ રાહ જોઈ રહ્યા હોય છે. તો ક્યારેક સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થાય છે અને અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહે છે. આથી જિલ્લાવાર પરિસ્થિતિ સમજવી પણ ખૂબ જરૂરી છે. હાલમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી પ્રવૃત્તિઓની સંભાવના વધુ ચર્ચામાં છે, કારણ કે દરિયાકાંઠાના વિસ્તારો પર ભેજનો પ્રભાવ વધુ ઝડપથી જોવા મળી રહે છે. વલસાડ, નવસારી, સુરત, ડાંગ જેવા વિસ્તારોમાં ઘણી વખત ચોમાસાના પ્રારંભિક સંકેતો સૌથી પહેલા જોવા મળે છે. પરંતુ એનો સવાલ એ નથી કે રાજ્યના અન્ય વિસ્તારો વરસાદથી વંચિત રહેશે, કારણ કે ચોમાસું એકવાર મજબૂત બને પછી તે ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં અસર કરવાનું શરૂ કરે છે. મિત્ર, હાલમાં ખેડૂતો માટે સૌથી મહત્વનો સમય ચાલી રહ્યો છે. ઘણા ખેડૂતો ખેતરની તૈયારી કરી રહ્યા છે, કેટલાક બિયારણની વ્યવસ્થા કરી રહ્યા છે અને ઘણા ખેડૂતો આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે, કારણ કે વરસાદનું યોગ્ય સમયે આગમન તેમના માટે ખૂબ જ મહત્વનું છે. જો વરસાદ સમયસર આવે તો ખેતીની શરૂઆત સારી રીતે થઈ શકે છે અને જો મોડું પડે તો ઘણી યોજનાઓ પર અસર પડી શકે છે. આથી વરસાદની દરેક આગાહી ખેડૂતો માટે વિશેષ મહત્વ ધરાવે છે. પરંતુ અહીં એક મહત્વની વાત સમજવી જોઈએ. હવામાન આગાહી સંભાવનાઓ પર આધારિત હોય છે, એટલે કંઈ પણ આગાહીને 100% નિશ્ચિત ઘટના તરીકે જોવી યોગ્ય નથી. વાતાવરણ સતત બદલાતું રહે છે અને ઘણી વખત છેલ્લી ક્ષણે પણ પરિસ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. તેથી હંમેશા સત્તાવાર હવામાન અપડેટ પર ધ્યાન આપવું જરૂરી છે. મિત્ર, હવે એક રસપ્રદ બાબત પર નજર કરીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં વરસાદનો પેટર્નમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. કેટલીક વખત ઓછા દિવસોમાં ખૂબ સારો વરસાદ પડે છે, તો કેટલીક વખત વરસાદ લાંબા સમય સુધી વિખરાયેલા સ્વરૂપે જોવા મળી રહ્યો છે. આ કારણે શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ વધી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અનેક પડકારો ઊભા થયા છે. તેથી માત્ર વરસાદ આવવો જ મહત્વનો નથી, પણ વરસાદનું વિતરણ કેવું રહેશે તે ખૂબ જ મહત્વનું છે. હાલમાં નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફારો જોવા મળી શકે છે. વાદળનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પ્રવૃત્તિ પણ વધી તેવી સંભાવના છે અને જો પરિસ્થિતિ અનુકૂળ રહી તો અનેક વિસ્તારોમાં સારા વરસાદની શરૂઆત પણ થઈ શકે છે.